હું તમને સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ટીડો જાણકર. વાર્તાના લેખક છે ગીજુભાઈ બધેકા. એક સરસ મજાનું ગામમાં હતું. ગામમાં તો ટીડો જાણકર રહે. એક દિવસ ટીડાજી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. વચ્ચે બે ઘોડા બળદ જોવા મળ્યા. આ વાત ટીડાજીને યાદ રહી ગઈ. બીજા ગામે પૂગ્યા અને ભોળાભાઈના ઘરે ઉતારો કર્યો. આ વાત પવનના વેગે આખા ગામમાં ફેલાઈ ગઈ કે ટીડાજી આવ્યા છે તે બહુ જાણકાર છે. ત્યાં તો રામજીભાઈ અને તેમના પત્ની આવ્યા અને ટીડાજીને કહે, ટીડાજી અમારા બે બળદ ખોવાઈ ગયા છે. સટસટ કહો ને, ક્યાં છે તે? ટીડાજી તો આ વાત શાંતિથી સાંભળી મોબાઈલમાં જોયું અને કહ્યું, અરે રામજીભાઈ, તમારા બળદ તો આથમણી સીમના ખેતરમાં છે. રામજીભાઈ અને તેમના પત્ની દોડતા ગયા અને બળદ તેમને મળી ગયા. રામજીભાઈએ તો ટીડાજીને સારા ખુશ કરી દીધા અને બીજા દિવસે ભોળાભાઈ ટીડાજીને વધારે પરીક્ષા કરવા તેને કહ્યું, જો ટીડાજી તમે સાચા જાણકાર હો તો કહો, આજે અમારા ઘરે કેટલા રોટલા થશે? ટીડાજીને તો કાંઈ કામ ન હતું. રોટલાના તબાકા થાય ત્યારે ગણવા બેઠ્યા. આંખો બંધ કરી અને ગણવા માંડ્યા. જ્યાં રોટલાનો તબાકો થાય ત્યાં એક રોટલો ગળે, જ્યાં બીજો ટપાકો થાય ત્યાં બીજો રોટલો ગળે. અને ભોળાભાઈએ ટીડાજીને પૂછ્યું, કહો ટીડાજી, અમારા ઘરે આજે કેટલા રોટલા બન્યા છે? ટીડાજી કહે, તમારા ઘરે 13 રોટલા બન્યા છે. ભોળાભાઈએ તેની પત્ની ભોળીબેનને બોલાવી અને કહ્યું, શું આ વાત સાચી છે? ભોળીબેને કહ્યું, આ વાત એકદમ સાચી છે. ભોળાભાઈએ તો ટીડાજીને ઇનામ આપ્યું અને રાજી ખુશ કર્યા. પછી થોડા દિવસો થયા તો આ વાત રાજા પાસે પહોંચી અને રાજાની રાણીનો નવલખો હાર ખોઈ ગયો હતો. ટીડાજીને બોલાવી અને રાજાએ કહ્યું, કહો રાજાજી, મારી રાણીનો હાર ક્યાં ખોયો છે અથવા કોણ લઈ ગયું છે? ટીડાજી તો મૂંઝાયા અને વિચારમાં પડી ગયા. રાજા કહે, તમે આ રાત અહીંયા રહો. સવારે વિચારી કહ્યું, જો ખોટા પડશો તો આકરી સજા મળશે. ટીડાજી તો પથારીમાં સૂઈ ગયા. ઊંઘ તો જરાય ન આવે અને મૂંઝાયા. હવે સવારે તો આકરી સજા મળશે ને મળશે. ત્યાં ટીડાજીને નીંદર ન આવી અને નીંદરમાં બોલી, નીંદડિયા. ત્યાં રાજાની રાણીની એક દાસી હતી. તેનું નામ નીંદડું હતું. નીંદડી હતું તે ગભરાઈ ગઈ અને કહ્યું કે આ ટીડાને ખબર પડી ગઈ હશે કે રાણીનો હાર મેં જ ચોર્યો છે. નીંદડી તો ચોરેલો હાર લાવી અને ટીડાજી પાસે ગઈ. સાને બોલી, જો ટીડાજી, આ હાર મેં ચોર્યો હતો. હવે આ તમે હાર રાખો અને મારું નામ ન દેતા. હવે તમારે આ હારનો જે કરવો હોય તે કરજો. ટીડાજી કહે, જો તું આ હાર રાણીના પલંગના ઓશિકા નીચે રાખતી આવ તો હું તને માનું. નીંદડી તો રાણીના પલંગના ઓશિકા નીચે મૂકી આવી. રાણીનો નવલખો હાર સવાર થઈ અને રાજાએ ટીડાજીને બોલાવ્યા. કહો ટીડાજી, મારી રાણીનો હાર ક્યાં ગયો છે? ટીડાજી તો મોબાઈલમાં જોયું. 2-3 વાર આંગળાના વેઢા ગણ્યા. કહ્યું, ઓહો રાજાજી, તમારી રાણીનો હાર ક્યાંય નથી ખોવાયો. તપાસ કરાવો ઓરડામાં, તેના પલંગના ઓશિકા નીચે હશે. રાજાએ તો સૈનિકોને કીધું, જાઓ તપાસ કરો. તપાસ કરી તો રાણીના પલંગના ઓશિકા નીચે જ રાણીનો નવલખો હાર મળ્યો. રાજાએ એકવાર ટીડાજીની વધારે પરીક્ષા કરવા તેને જંગલમાં લઈ ગયા. ટીડાજી તો બીજે જોતા હતા તો રાજાએ હાથમાં તીર લઈ લીધું અને ટીડાજીને કહ્યું, કહો ટીડાજી, મારા હાથમાં શું છે? જો ખોટા પડશો તો માર્યા જશો. ટીડાજી તો બહુ મૂંઝાયા કે હવે તો રાજા મારશે જ. અને મૂંઝાતા માફી માંગતા બોલે, ટપ ટપ કરતા તેજ દરિયા વાટે આવતા દોરી મળ્યા. નીંદડીએ આપ્યો હાથ
ટીડાજી બોલ્યા, કા રાજા ટીડાને માર. ત્યાં રાજા કહે, ટીડાજી તમે તો આટલું સમજી ગયા કે મારા હાથમાં તીર છે. અને ટીડાજીને તો બહુ મોટું ઇનામ મળ્યું અને રાજાના મહેલમાં નોકરી મળી અને ત્યાં રાજી ખુશીથી રહેવા લાગ્યા. બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણે એ બોધ મળે છે કે આપણે મહેનત કરીએ તો તેનું ફળ મળે અને ટીડાજીની જેમ કરીએ તો કોઈ દિવસ શું થાય. મને એવું લાગે છે કે તમે મારી વાર્તા ધ્યાનથી સાંભળી હશે તો હું તમને 2-3 પ્રશ્ન પૂછવા માંગુ છું. આ વાર્તાના લેખકનું નામ શું હતું? સાચું, ગીજુભાઈ બધેકા. રાણીનો નવલખો હાર કોણે ચોર્યો હતો? સાચું, નિંદરણી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.